દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં એક શર્મસાર ઘટના ઘટી છે। તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1ની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચાર ઘટના બનતા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે। ત્યારે નરાધમ આચાર્યની વાસનાની ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે સત્તાપક્ષ અને વિરોધ પક્ષના નેતાઓની હોડ લાગી છે। ત્યારે ગઈકાલે સત્તાપક્ષ તરફથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર, સાંસદ જયવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। જ્યારે વિપક્ષના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠિયા પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। 6 વર્ષીય બાળકી સાથે આચાર્યએ દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાની બનેલી ઘટના દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી જવા પામી છે। તેને લઈ ભાવનગર જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા અને ગુજરાત NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દાહોદ। दादागिरी